નાનો ચક્કો અને સોનેરી બીજ. એક સુંદર મજાનું મોટું જંગલ હતું. આ જંગલમાં એક દિવસે એક નાનકડો ચક્કો ઉડતો ઉડતો આવ્યો. આ ચક્કાએ જંગલમાં એક સરસ મજાનું ચમકતું સોનેરી બીજ જોયું. આ બીજ જોઈને ચક્કો ખૂબ જ ખુશ થઈ ગયો અને તેણે વિચાર્યું કે આ બીજને હું જમીનમાં વાવીશ. પછી ચક્કાએ બીજને જમીનમાં વાવી દીધું અને તેની સાળ સંભાળ રાખવા માંડી. ચક્કો એ બીજને પાણી પણ પાવા લાગ્યો. ધીમે ધીમે આ બીજમાંથી એક સુંદર મજાનું છોડ તૈયાર થઈ ગયું. આ છોડમાંથી ધીમે ધીમે એક મોટું વૃક્ષ તૈયાર થઈ ગયું અને તેના ઉપર સરસ મજાના સોનેરી ફળ ઉગ્યા. આ સોનેરી ફળ જોઈને જંગલના બધા જ પ્રાણીઓ નવાઈ પામ્યા. પણ ચક્કાએ એ સોનેરી ફળ તોડીને જંગલના બધા જ પ્રાણીઓમાં વેચી દીધા. આથી જંગલના બધા જ પ્રાણીઓ ખુશ થઈ ગયા અને ખુશ થઈને બધા પ્રાણીઓ નાચી ઉઠ્યા. તો બાળકો, આપણે આ વાર્તામાંથી શું શીખ્યા? પરસ્પર વસ્તુને એકબીજામાં વેચીને ખાવાથી ભાઈચારો વધે છે. ત્યારબાદ ચક્કો ખુશ થઈને રાજી થઈને પાછો ઉડતો ઉડતો પોતાના ઘરે જતો રહ્યો.